નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. શ્રી નવ જાગીરદાર રાઠોડ રાજપૂત સમાજ અને શ્રી નાગેશ્વરી સંસ્કાર તીર્થ ટ્રસ્ટ દેવપુરા પાડાના સંયુક્ત ઉપક્રમે સમાજના 60%થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તાલાઓનો સત્કાર સમારંભ શ્રી નાગેશ્વરી માતાજી મંદિર દેવપુરા પહાડા ખાતે યોજવામાં આવ્યો હતો. વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા તથા સમાજના અગ્રણીય યુવાનો, માતાઓ, દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમાજના 150થી વધુ વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિજાપુર તાલુકાના ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા અને તેમના હસ્તે વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, દાતાઓ, યુવાનો, મિત્રો, વડીલો, માતાઓ તથા વિદ્યાર્થીઓનો ટ્રસ્ટી મંડળ તરફથી આભાર માનવામાં આવ્યો હતો. નવજાગીરી રાઠોડ સમાજના સામાજિક આગેવાનો દ્વારા હું જોઉં છું કે ઘણા સમયથી વિવિધ પ્રવૃત્તિઓમાં કામે લાગ્યા છે. હું અહીંયા અવારનવાર આવ્યો છું ત્યારે સમાજના આ આગેવાનોએ સૌપ્રથમ તો કુળદેવી નાગેશ્વરી માતાનું મંદિર પૂર્ણ થાય એના માટે સતત ચિંતન પણ કરે છે, સતત ચિંતા કરે છે. એમાં જગદંબાનું ભવ્ય મંદિર બને સાબરમતીના તટે એના પ્રયત્નો કરે છે. માટે બધા જ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વક વંદન કરું છું. બીજી જે વાત હતી કે ધાર્મિક મંદિરની સાથે સાથે તમે સામાજિક પ્રવૃત્તિઓ પણ કરો, તો સામાજિક પ્રવૃત્તિઓ પણ આખી ટીમ બહુ સુંદર રીતે કરી રહી છે. ત્રીજી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરો અને એમાં ખાસ કરીને આપણી દીકરીઓ ભણે એમને પ્રોત્સાહિત કરવા માટેના આયોજન કરો. તેના ભાગરૂપે સમાજના આ બધા જ વરિષ્ઠ આગેવાનો દ્વારા આપણા તેજસ્વી તાલાઓ, દીકરા દીકરીઓને પ્રોત્સાહન મળે અને ભણવામાં વધુ કૌશલ્યતા દાખવે એના માટે આજે શિલ્ડ દ્વારા, સમાજના એક સિમ્બોલ દ્વારા એમનું સન્માન કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. એ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ચોથું, સમયની માંગ, આર્થિક સદ્ધરતા. ખેતીવાડી, પશુપાલન ખૂબ મોંઘું થઈ ગયું. ખર્ચા પ્રમાણેનું વળતર નથી, ખાલી વ્યવહાર ચાલે. પરંતુ સમાજમાં અને બીજા સમાજોની હરોળમાં ઊભા રહેવા માટે વ્યવહાર ચાલે પૂરતું નથી, પરંતુ આર્થિક સદ્ધરતા ઊભી થાય એની શરૂઆત કરો. સમાજના સુખી માણસો પાસેથી 12 મહિને 2 વર્ષે કોઈ પોતાના ખિસ્સામાંથી બીજા લોકો પૈસા કઢાવી જાય એના કરતાં તમે ભણેલા ગણેલા સમાજની દ્રષ્ટિવાળા જે આગેવાનો છે એ બધા ભેગા થઈને કંઈક કરો તો સમાજની ક્રેડિટ સોસાયટી બનાવવા તરફ પણ આગળ વધી રહ્યા છે. અને એ કામ ઝડપથી પૂર્ણ કરી અને નવજાગીરી રાઠોડ સમાજ અથવા તો નાગેશ્વરી માતાના નામથી ક્રેડિટ સોસાયટી શરૂ થાય અને આગામી 2-5 વર્ષે એમાં કરોડોનું ભંડોળ ઊભું થાય અને ભંડોળમાંથી આપણા દીકરા દીકરીઓને ભણવામાં ક્યાંક ખર્ચોમાં પહોંચી વળતા ના હોય તો મદદરૂપ થવાય. ક્યાંક દીકરો કે દીકરી ફોરેન જતા હોય, પરદેશ જતા હોય, બેંકમાંથી અત્યારે સરકાર 15 લાખ રૂપિયા આપે છે, પણ તે મંજૂર થાય પહેલાં ફોરેન જવાની ટિકિટના પૈસાનો ખર્ચો, ફી ભરવાનો પૈસાની રકમનો ખર્ચો ક્રેડિટ સોસાયટીમાંથી લઈને કરાય.